આ છોકરાની તસવીર જોઈને દિલ ધ્રુજી ઉઠે છે. એ ખાલી થાળી, ફાટેલા કપડાં અને એ આંખોમાં છુપાયેલો દર્દ. આ દુનિયામાં ઘણા એવા બાળકો છે જેમની વાર્તા સાંભળીને આંખ ભીની થઈ જાય છે. તમે કહ્યું કે એક ગરીબ છોકરાની એવી વાર્તા છે જે જીવન બદલી દેશે. તો ચાલો આ તસવીર સાથે જોડાયેલી એક ઇમોશનલ વાર્તા કહું, જે ઘણી વખત આવા દ્રશ્યો પરથી પ્રેરિત હોય છે અને લોકોને પ્રેરણા આપે છે. એક નાનકડા ગામમાં રહેતો હતો એક છોકરો. નામ રાખીએ તો રાહુલ. બાપ ખેતમજૂરી કરતો, માં ઘરનું કામ અને થોડું ખેતરમાં મદદ. પણ એક દિવસ વરસાદની મારથી ખેતર બગડી ગયું, બાપ બીમાર પડ્યો અને ઘરમાં અનાજનો એક દાણો પણ ન રહ્યો. રાહુલ રોજ સાંજે ખાલી થાળી સાથે બેસી રહેતો, પણ કદી રડતો નહીં. એની આંખોમાં એક જ અગ્નિ હતો: હું ભણીશ, કંઈક બનીશ અને આ ગરીબીને હરાવીશ. એ દિવસોમાં શાળા દૂર હતી, પણ રાહુલ રોજ 5 કિલોમીટર પગપાળા જતો. રાતે દીવડા પાસે ભણતો. લોકો હસતા, આ ગરીબ છોકરો શું કરશે? પણ એની મહેનત જોઈને એક શિક્ષકે નોટિસ કરી. તેમણે એને ફ્રીમાં ભણવાની તક આપી, પુસ્તકો આપ્યા. રાહુલે નાનપણથી જ સપનું જોયું: એક દિવસ એના ગામમાં સારી શાળા બનાવશે, જેથી કોઈ બાળક ભૂખ્યો ન રહે અને ભણી ન શકે. આજે રાહુલ આઈએએસ અધિકારી બન્યો છે. એના ગામમાં એનજીઓ ચલાવે છે, જે ગરીબ બાળકોને ભણાવે છે, ખાવાનું આપે છે. એની વાર્તા સાંભળીને લોકો કહે છે, આ તો જીવન બદલી નાખે છે. આવી વાર્તાઓ આપણને યાદ અપાવે છે કે ગરીબી શરીરને બાંધે છે, પણ મનને નહીં.